નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા પંથકને લીલુંછમ બનાવવા માટે કટિબદ્ધ છે। આજરોજ વિનામૂલ્યે 2200 જેટલા ફૂલછોડ અને વનીકરણ રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા પંથકને લીલુંછમ અને હરિયાળું બનાવવા માટે વિનામૂલ્યે સામાજિક વનીકરણ રેન્જના સંયોજકથી રોપાનું સરદાર પટેલ ટાઉન હોલ ખાતે વિનામૂલ્યે ફૂલછોડ વિતરણ કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા શહેરીજનો બોડી સંખ્યામાં લાભ લેવા ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે વધુ માહિતી આપતા ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી અને સામાજિક વનીકરણ રેન્જના મોનાલીબેન કછોડ દ્વારા જણાવેલ કે પૃથ્વી પર વસવાટ કરતી તમામ જીવસૃષ્ટિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આજના સમયે પર્યાવરણ બચાવવું ખૂબ જ જરૂરી છે। ભૂતકાળમાં ઓક્સિજનની તંગી ઊભી થયેલી હતી, એવી જ રીતે ગરમીથી બચવા માટે અન્ય કેટલાય પ્રકારે પર્યાવરણ આપને બચાવતું આવ્યું છે। આજે તેમને ટકાવી રાખવા માટે વૃક્ષોના વાવેતર થકી આ વસ્તુ શક્ય બને છે તેવો સંકલ્પ સાથે તેઓ એક કાર્યક્રમ યોજાયો હતો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને વનીકરણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ઉપલેટા શહેરને લીલુંછમ હરિયાળી બનાવવા માટે વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમાં ફળાઉ વૃક્ષો, ફળ ફ્રૂટના વૃક્ષો અને છાંયો આપે તેવા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું અને આશરે 2200 થી 2300 વૃક્ષોનું વિતરણ થયું। આ તબક્કે ઉપલેટા શહેરની જનતા વર્ષભર રોપા લેવા આવી અને અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે, ઓઝોન વાયુમાં ગાબડું પડ્યું છે અને જે ગરમીનો પારો ઊંચો થાય છે તે સમજી અને લોકો હોશે રોપા લઈ અને પોતાના ઘર આંગણે અને શહેરને લીલું રળિયામણું બનાવે છે અને ઓક્સિજન વાયુ અત્યારે ઘટે છે તે સમજી અને લોકો વધુમાં વધુ રોપા વાવે તે માટે સમજણ પણ આપવામાં આવી હતી અને એક છોડ એક માં કે નામ પર રોપો દરેક વ્યક્તિએ વાવ્યો હતો। આ તબક્કે દરેક લોકો ખૂબ ઉત્સાહથી રોપા લઈ ગયા અને તેમાં ફળાઉ વૃક્ષો, ફૂલ ફ્રૂટના વૃક્ષો પણ વાવવામાં આવ્યા હતા। એમાં લીમડો અને પીપળો અને વડલો તો અધિક પ્રમાણમાં લઈ ગયા હતા, જેથી લોકોને ઓક્સિજન પૂરો મળે અને ભવિષ્યમાં પર્યાવરણ પણ સુધરે। એ જ દસ્તુર ભારત માતા કી જય।